પૂર્ણાંક સંખ્યા ભણીશું. પૂર્ણાંક સંખ્યા આ કઈ સંખ્યાઓ આવશે? કઈ સંખ્યાનો સમૂહ આવશે? ધન સંખ્યા, 0 અને ઋણ સંખ્યા. એ આપણે હવે પ્રાયોગિક ગણિત દ્વારા શીખીશું. તો પ્રાયોગિક ગણિતમાં આપણે આ પૂર્ણાંક સંખ્યા વાપરીશું. એમાં આપણે ડાબી બાજુ, તો ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવશે? કઈ સંખ્યાઓ આવશે? બોલો. ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે. કઈ સંખ્યાઓ આવે? ઋણ. અને જમણી બાજુ કઈ સંખ્યાઓ આવશે? ધન સંખ્યાઓ. એ આપણે પ્રવૃત્તિ દ્વારા શીખીશું. બરાબર? તો આપણે એના માટે પૂર્ણાંક પટ્ટી સ્ટેન્ડ પર આપણે આજુબાજુ પટ્ટી લગાવીશું. તમારા માટે એક જણ આવશે અક્ષરા. ચાલો ડાબી બાજુ આ પટ્ટી મૂકો. બોલો. આ કઈ કેવા છે સંખ્યા? ઋણ 1, પછી 2, પછી 3, પછી પછી આ પટ્ટી લો, બીજું લખો. ઋણ 5, પછી હવે જમણી બાજુ પટ્ટી લગાવો. જમણી બાજુ આવશે